અને વિદેશ જવામાં ક્યાંક શોર્ટકટ અપનાવવામાં થાય છે શું કે એવી છેતરપિંડી થાય છે કે વાત જીવન અને મરણ પર આવી જાય છે। મહેસાણાના રણાસણ ગામમાં પણ આવું થયું છે। એક યુવકે, હર્ષિત પટેલ નામનો યુવક છે, જેણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવું પડ્યું। શું કામ આવું થયું એની પાછળનું જ્યારે સત્ય ખંગોળીએ તો ચોંકી જવાય એવી હકીકત છે। આ યુવક જે છે એને ઓસ્ટ્રેલિયા જવું હતું અને જે આરોપ કર્યો છે એ મુજબ ધાર્મિક પટેલ નામના એક શખ્સને, જે કથિત રીતે એજન્ટ છે, એને 29 લાખથી વધારેની રકમ આપી। એકાદ વર્ષ જેવો સમય વીતી ગયો। હર્ષિતને લાગ્યું કે એની સાથે છેતરપિંડી થઈ છે તો એણે જીવન ટૂંકાવી દીધું, જે ક્યારેય ન કરવું જોઈએ। હવે આ જે શેતાન છે, કેમ કે આખો પરિવાર વીંખી નાખ્યો ને એણે, તો જે પરિવારનો આવો લાડલો દીકરો, જેના પર આખા પરિવારને આશા હોય, હવે આ માયુસ ચહેરાઓ આપણે જોઈ શકીએ છીએ એના પરિવારના, એ બધા બાકી રહ્યા છે। અને આ જે શેતાન, જે હેવાન છે, જેણે આ પૈસા પડાવ્યા છે, એ ફરી રહ્યો છે। તો આ ધાર્મિક પટેલ જેવા તત્વો છે એ આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતમાં અસંખ્ય કિસ્સામાં આપણે જોયું છે કે આ લોકો એક જાળ લઈને ફરતા હોય છે ને આપણે એમાં ફસાઈ જઈએ છીએ। ફરી એકવાર એવું થયું, ક્યાંક કોઈ ચૂક રહી હશે, કોઈ એવો શોર્ટકટ પસંદ કરવાની કોશિશ થઈ હશે, આપણને ખબર નથી આ કિસ્સામાં શું થયું, પણ આ પ્રકારના તત્વો લોકોને છેતરે છે અને પછી ન બનવાનું બને છે। વાત જીવન મરણ પર આવી જાય છે। વધુ એકવાર આવું થયું છે। ડીંગુચાનો કિસ્સો તો બધાને ખબર છે। અમેરિકા, કેનેડા, યુરોપના કોઈ કન્ટ્રીમાં, ઓસ્ટ્રેલિયા જવા માટે શોર્ટકટ અપનાવવામાં આવે છે ને આપણી સાથે માનસી સામાજિક અગ્રણી રાજેન્દ્ર રાવલ જોડાઈ ગયા છે। રાજેન્દ્રજી, સ્વાગત છે આપનું। આ કિસ્સો, રાજેન્દ્રજી, પહેલી વારનો નથી। અગાઉ પણ આ રીતે શોર્ટકટના પ્રયાસમાં લોકો પોતાના જીવનભરની મૂડી ગુમાવે છે, વિદેશ જઈ શકતા નથી અને પછી વાત જીવન મરણ પર પહોંચી જાય છે। આપની શું પ્રતિક્રિયા? આ બહુ દુઃખદ ઘટના છે ભાઈ। હર્ષિત પટેલ જે ખરો, રણાસણ ગામનો ભાણેજ થાય જી, એ પોતાના મામાના ત્યાં રહેતો હતો। કાંતિભાઈ ત્રિકમદાસ પટેલ, જે એ ગામના બહુ જાણીતા આગેવાન છે। ઓકે। અને હર્ષિતની આમાં હું કોઈ ભૂલ જોતો એટલા માટે નથી કે એની જે મરણોત્તર નોંધ મેં વાંચી, એણે સફળ થવા માટે અનેક પ્રયત્નો કર્યા છે। ઓકે। એણે શેર બજારમાં પણ રોકાણ કર્યું, એણે મોબાઈલની દુકાન પણ કરી, પણ એને સફળતા નહીં મળી। ઓકે। અને સાહેબ, આ સાયકોલોજીકલ રીતે ગામડાઓમાં, શહેરોમાં આવા સંઘર્ષ કરતા હોય અને સફળ ના થયા હોય એવા યુવાનોને પકડવામાં આવે છે। આ ભાઈ જે દલાલ છે, એનો આ પહેલો કિસ્સો નથી। એને અગાઉ પણ કોઈકની સાથે આ પ્રકારનું કામ કર્યું છે। એટલે ગુજરાતની પોલીસ, આ કઈ રણાસણ ગામ એટલે બહુ શિક્ષિત ગામ છે જી, ગુજરાતનું સૌથી વધુ શિક્ષકો ધરાવતું આ ગામ છે। એના કાંતિભાઈ મારા પરિચિત છે। બિલકુલ। કે એમના પરિવારના કોઈ પણ વ્યક્તિમાં આ પ્રકારનું કોઈ દૂષણ હોય જ નહીં, પણ આ છોકરો જે એમનો ભાણિયો જે હતો, એના મમ્મી અને આ ભાઈ દીકરો બંને મોસાળમાં રહેતા હતા। હવે એને આ બીજાઓની જેમ સફળ થવા માટે સંઘર્ષ કર્યો, પણ સંઘર્ષના એક કિનારે એક એવો દલાલ એને મળી ગયો, એક એવો ભડવો મળી ગયો, જેને એને છેતર્યો। એની બેને તો લખ્યું છે, એની બેને તો કહ્યું કે ભાઈ ગયા પૈસા ગયા તો ગયા, કઈ નહીં, પરિવાર બધું કરીશું। પરિવારે એને સાંત્વના આપી છે, પણ આ તરુણાવસ્થા વટાવી ચૂકેલો યુવાન હોય અને ગુજરાતની અંદર, તો રાજેન્દ્રભાઈ, તમે કહી રહ્યા છો સફળતા ન મળી એ યુવાનને અને એને આવું વિદેશ જવાનું, ઓસ્ટ્રેલિયા જવાનો વિચાર આવ્યો, પૈસા ખર્ચ્યા અને ત્યારબાદ આવું પગલું ભર્યું છેતરાયાનું જાણીને, તો શું એવું માની શકાય છે કે આપણા ભારતમાં એવી કોઈ સુનિશ્ચિત વ્યવસ્થા જ નથી કે ભારતનો આશાસ્પદ યુવાન ભારતમાં રહીને દેશના વિકાસ માટે કામ કરે? એની જગ્યાએ તમામ યુવાનનું એ સપનું આજે બની ગયું છે, ટ્રેન્ડ થઈ ગયું છે કે વિદેશમાં જઈએ અને વિદેશના જે ફોરેન કન્ટ્રીઝ છે એને ફાયદો કરાવે છે। તો શું ભારતમાં રોજગારીની તકો ઓછી ઊભી થાય છે કે એટલી સુનિયોજિત વ્યવસ્થા જ નથી હોતી? ના બેન, તમે ભારતના કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો 2 જેમ્બો ફ્લાઇટ ભરીને વિદેશમાં છોકરાઓ જાય છે। ભારતમાં યોગ્યતા પ્રમાણેનું કામ નથી મળતું।
આ છોકરાઓ દોષિત નથી, મારી દ્રષ્ટિએ આ છોકરાઓ બિલકુલ દોષિત નથી. અહીંયા તમે MBA થયેલા 5,000 નોકરી માટે વલખા મારે છે. એન્જિનિયરો 5,000 રૂપિયામાં નોકરી કરે છે. આ દેશની અંદર કાયમી નોકરીનો કોઈ સ્કોપ નથી. અહીંયા સર્વિસ પ્રોવાઇડિંગ એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરીઓ મળે છે. એટલે તમે જો મિડલ ક્લાસ અધવચ્ચે જે ભણ્યા છે, જેની પાસે હાઈ ક્વોલિફિકેશન છે, એ લોકો આ નહીં કરે. પણ જે સેન્ટર પોઈન્ટ ઉપર છે એવા લોકો, એમને ખબર છે કે અહીં કશું મળવાનું નથી, અહીં મજૂરી કરવાની છે, ક્યાં કરવાની છે. ચલો રાજેન્દ્રજી, એ રોજગારી વાળા કિસ્સાને કદાચ આપણે બાજુ પર મૂકીએ તો મોટો સવાલ એ છે કે આ રીતે ટાર્ગેટ કરીને જે પોતાની જાળમાં ફસાઈ જાય એવા જે કબૂતરબાજીનો ધંધો ચલાવનારા જે આ એજન્ટો છે, એના પર ક્યારે એવી ગાજ પડશે કે આ બધા ભાગી જાય ભોમાં ક્યાંક? એ જુઓ, ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય તો ધુતારા હોય જ. ગુજરાત સરકારે જેમ વ્યાજખોરો સામે કડક હર્ષ સંઘવી સાહેબે ગુજરાતની અંદર જેમ વ્યાજખોરોને પકડ્યા, જી, એમ દરેક મોહલ્લામાં, દરેક ગામમાં 4 આવા છે જ. સજ્જનતાનો નકાબ પહેરીને ગામડાના શિક્ષિત યુવાનોને લૂંટનારા આવા ગદ્દારો ગુજરાતમાં ગામે ગામ છે. પણ લાલચ પૂરી ચીજ છે. અને લાલચમાં આવા ભાવિક જેવા અનેક આશાસ્પદ હર્ષિત જેવા આવા અનેક યુવાનોનું ટુંડક થઈ ગયું. એટલે રાજ્ય સરકારે શું કરવું જોઈએ? હવે ગામડામાં કેવું છે, ગામડાની પ્રજા પણ થોડી જવાબદાર એટલા માટે છે કે ગામમાં થોડો દારૂ પીને આવે અથવા કોઈ ગુંડાગર્દી કરે કે આવા અસામાજિક તત્વો ઘૂસે. તો પહેલા જૂના જમાનામાં એવું હતું કે ભાઈ લોકોની વાત લોકો માનતા. તો હવે તો બધા સ્વાર્થી એક મૂળ તત્વ એવું છે કે આપણે આગળ જતા રહીએ અને પેલો બાજુવાળો પાછળ રહે. એ ક્યાંક લાલચ, અને સ્વાભાવિક છે કે યુવાન વ્યક્તિ જ્યારે પોતાના વ્યવસાયની તલાશમાં હોય ત્યારે એને લાલચ થાય. આ ભાણો લાલચમાં જ ફસાયો, સારા પરિવારનો આશાસ્પદ યુવક ગયો, એનું આપણને દુઃખ છે. પણ હવે ફરીવાર આવો બીજો હર્ષિત ના જાય એના માટે હર્ષ સંઘવી સાહેબે ખૂબ કડક પગલાં લેવા જોઈએ. વિજાપુરમાં આવા ઘણા બધા છે. ઓકે, ઠીક છે રાજેન્દ્રજી, તમે એક તો ખૂબ જ અગત્યની વાત કરી કે જે રીતે સરકારે, ખાસ કરીને ગૃહ વિભાગે એક આખું ઓપરેશન ચલાવ્યું વ્યાજખોરોના વિષચક્રની વિરુદ્ધ. એવું જ એક ઓપરેશન આવા જે બધા લેભાગુ એજન્ટો છે, આવા બધા તોડબાજ એજન્ટો જે છે, લોકોને ફસાવીને એને લૂંટીને એજન્ટો છે, એની વિરુદ્ધ પણ એક અભિયાન ચાલવું જોઈએ. આભાર અમારી સાથે જોડાવા બદલ રાજેન્દ્રજી. તો આ એ સમય છે જે હું કહી રહ્યો છું. અગેન રાજેન્દ્ર, આપણે શરૂઆતમાં એ જ વાત કરી જે ટોન રાજેન્દ્રજીનો પણ હતો કે હવે સમય આવી ગયો છે કે સુનિશ્ચિત વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે આ પ્રકારના એજન્ટો ભોમાંથી બહાર જ ના આવે. ભોમાંથી બહાર આવવું એટલે કે એમને એટલી ફરક હોય, એટલો ડર હોય પોલીસનો અને પોલીસની કાર્યવાહીનો કે જો મારથી આવી ભૂલ થઈ અને મારી વિરુદ્ધ ફરિયાદ થશે તો પછી હું પૂરું ફસાઈ ગયો, નીકળી જ નહીં શકું. એ પ્રકારની કાર્યવાહી કરવાની એ સમયની માંગ છે અત્યારે. જી બિલકુલ, એ સમયની માંગ છે. એટલે આજે હર્ષિતનો કિસ્સો છે, એમાં જેમ કે રાજેન્દ્રભાઈએ કીધી 2 પોઈન્ટ છે. એક તો એ કે આ લેભાગુ તત્વો એટલા બેફામ છે કે એમને કાયદો વ્યવસ્થાનો કે કોઈનો ડર નથી, અને બીજું એ કે એવી વ્યવસ્થા આપણા દેશમાં સરકાર તરફથી નથી. એટલે સરે કીધું એ રીતે કે એક તો કાયદો વ્યવસ્થા એટલું સુદ્રઢ, એટલું કડક કરવું પડશે, અને બીજી બાજુ સરકારે પણ એવા પ્રયત્નો કરવા પડશે કે આવા આશાસ્પદ યુવાનો છે આપણા દેશમાં રહે તો આપણો કેટલો વિકાસ થશે, આપણને કેટલો ફાયદો થશે. અગર એનું એનાલિસિસ કરવામાં આવે તો એ ઘણી મોટી વાત આખી સામે આવી શકે એમ છે. તો આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. આવા જ વધુ મુદ્દાઓ સાથે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.